મારું આણું જો આવું કાક છે મસ્ત છે ને લગ્નની છોકરી એટલે મસ્ત મને લગ્નનો પહેલો ફોટો દેખાડું 2 દિવસ તો હું રેડી થી ને સંદીપને હું કેટલી ખીજાણી હતી જય માતાજી રામ રામ બધાઈને તો માતાજી હવનો હારું કરે ને બધાને હાજરી રાખે ને ધંધામાં લાભ આપે નાખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો જો અટાણે તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અટાણમાં તો જો બધા નોખું કામ કરે છે અને પૂજા બેને વહી ગયા છે ભણવા ગુલાબ ખીલું છે આજ તો મસ્ત મસ્ત ને બધા બ્લોગમાં બના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો જો એક ના હતા ને 2 મિનિટ છે આ ઘરમાં ગળી જાય છે ના એ મારા બા બેઠા આ ભાઈ ક્યાં જાય હું જો શું છે ના એ મારા બા બેઠા કેમ બા અહીંયા બેઠા એવું છે જાય નિશાળ આમ છે ને મારા બા ની અહીં બેઠા છીએ સાયા બા તાર ક્યાં જાઉં હે જો જાય તો લઈ લીધી છે જો સરસ મજાની ધાણી ખાવા આવો બધાય મસ્ત મજા મકાઈ તો ફેમિલી અહીંયા જો મારા બા છે ને ચા બનાવે છે તો મસ્ત જો સામાં ઉકાળો આવી ગયો છે મારા બા એકલા આટો ચા બનાવી છે મારા બાને છે ને ચા વગર ન હાલે કાબા ખાધા વગર ના હાલે પણ મારા બાને ચા વગર ન હાલે તો ફેમિલી અમારે છે ને અહીંયા અમારા બા છે ને એ જાગે ને એટલે ડાયરેક્ટ એને સાસ બનાવવાની ના આ છે ને ટેવ બધા ગામડામાં તો હરે કહે કેમ કે છે ને બધાને બહુ જ સાની ટેવ એમ અમારા બાએ સા બનાવી નાખી ને હવે આગળ સા પી અમારા પતુભાઈની થોડીક ટેવ છે જો એ સાદું જ પી હવે જવું છે નીણ લેવા એટલે અમારી બહેનને નાખવાની છે નીણ તો અહીં જો ઓઘા છે ઠેકાણે મને બધાને ખબર જ છે તો આમાંથી આ ઓઘો પૂરો થવાનો થયો છે જો તો એક પૂરો લઈ લઈ તો જો એક પૂરો લઈ લીધો છે ને હવે છે ને ગંગુને નાખી દઈ તો મા દીકરી જો આમ જો અટાણથી જો કેમ કરે કેમ કે આપણને ખાવા જોઈએ એમ પાછું અમારે માલને જોઈ જ હતી ને તો નીણ નાખી દઈ નીણનો પૂરો 2 મા દીકરીને વીસમાં નાખી દઈએ ને તો 2 મા દીકરી હળી મળીને ખાય 2 મા દીકરીને વીસમાં નાખ દો 2 મા દીકરી ખાય એક હારે આ ભેંસ છે ને પાછી મારવા દોડે છે બહુ એટલે મને તો છે ને બહુ જ બીક લાગે અહીં છૂટી ગયું હોય ને તો એ મારા પપ્પા કે મારા બા ને એક સંદીપ 3 જણા હોય ને તો જ આ ભેંસને બાંધે નકર અમે કોઈ ભેંસને બાંધીએ નહીં ખોટું શું કહેવાય કેમ કે આ ભેંસ છે ને આ એ મારે બહુ આનો કાંઈ વાંધો નહીં પણ આ ભેં બહુ મારે તો અહીંયા જો મારા બાવે છે ને શેણા પલાળીને મસ્ત હૂકવી દીધા છે કેમ કે આ હૂકવી દઈએ ને તો મારા બા એમ કે આનો લોટ કરી નાખવો છે આ છે અને બીજા થોડાક છે તો બધાય મિક્સ કરીને લોટ કરવાનો વિચાર છે તો મારા બાવે જો એટલા પલાળીને હૂકવી દીધા છે શું કરો મામી આ જો બધું કાઢ્યું કેદું ની જોયું નથી તો લાઈન જોઈ નાખું આણાનું બધું છે તો કબાટ આખો ફેરો તો એને ઘણું ખરું હતું ને એ તો હું નવી હાડીઓ ને બધું તો ના લઈ ગયેલી આ જો મારા મસીકા મારો આણો છે પછી તને ભર દે હો બેન તો આ બધું જોઈ લઉં કાંટો વિંદેડ આવે ને કંઈક કાપીને નાખ્યું ને તો થપ્પે ને થપ્પામાં હજી આણું અડધું તો છે ને ઓલામાં છે જૂના કબાટમાં પેલો કબાટ આપ્યો તો ઈ પછી એક ડબ્બા પેટી એક આ 3 કબાટ પહેરેલા છે 3 વસ્તુ આજ પ્રેમ રતન ફૂલ પાડ્યો પેલા આવું મારું આણું જો આવું કાક છે તો આણું હું તમને મારું દેખાડું અડધું તો અહીંયા છે ઘણું ખરું તો ઓલા ઘરમાં છે હજી તો જો આ પ્રેમ રતન ધન પાયું આ બધું બે હા 2 મોહિકા હોય ને 1 મોહિકા હોય પીધી હવે આમાં એમાં શું છે આમાં થેલી છે કેવી છે થેલી મસ્ત છે ને હા મારે પૂજા બેન ને ભર દેવાની છે કા પછી આ છે થેલો સીવો ને હા થેલો સીવો જો જેવો આવડે ને એ રીતનું સીવતી જાવ હવે તો ઘણા ખરા આ તો હું પેલા હીવેલા છે એટલે મસ્ત બધું આણું મને સીવતા આવડે તો આણું હતા ને હું સીવું છું
ના છે થેલી જો ત્યાં તો હાવ સાદું સિમ્પલ મેં સીવું છું. તમને મારું આનું કેવું લાગે એ પાછા કોમેન્ટમાં કહેજો. હા કઈ હોય નહીં હો મામી એમાં. આમાં શું હોય બાપા ભાગો પૂરી પણ બીવરાવે શું હોય આમ કાંઈ ન હોય. ચૂપ તું તો મને બીવરાવે હાવ. ચૂપ છે જરો કાંઈ નથી હો કાંઈ નથી. આ બ્લેન્કેટ ને એવું બધું છે મીંદડા ને કાઢ્યું ને એમ કેમ કે આ ફેમિલી જો આ એમ છે ને તૂટી ગયેલું છે. ઓલો આપણે વાવાઝોડું થયું ને ત્યાં વરસાદ લાટ બધનો થયો ત્યાં કબાટની માથે ત્યાં તો અમે જૂના મકાનમાં રહેતા ને અટાણે તો અમે આ રૂમ હમણાં પણ ઈ ઘરમાં પાણી બહુ પડતું ને ઈ ઘરમાં પાણી બહુ પડતું તી નળિયા ને બધું ખરી ગયું ને તેમાં આનમાંથી ડાયરેક્ટ પાણીનું તાખા હાવું ઓલા ભેરા હતા ખાના ત્યાં જો કેટલું ખુલી ગયું મારો કબાટ 99 હાવ બગડી ગયો. 2 દિવસ તો હું રેડી થી ને સંદીપને હું કેટલી ખીજાણી હતી કાપુજી તો લે ચિંતા તો થાય ને એક તો મેન લીધો હોય મમ્મી પપ્પા મેન દેવરાયો હોય તો જો આ ફૂલી ગયો લે. હવે તો હું આ હોટિંગ ગાડ ઉપર હું આ દિલ છે દેખાડું આમ પણ બંગડી ને એવું બધું હોય છે. લે એમાં કેમ પરવી દીધું આ છે બંગડીનું ને ઓલું ધોળી કોથળી એમાં બધું કેસર ને એવું છે કેસર ને ફોટા અમારે લગ્નનો પહેલો વેલો ફોટો દેખાડું ખુશી જો આ દિલ છે કેવું છે આવી પૂજાબેન તમને આ શું છે હાડી આ છે ને મારા સગાઈની છે કેવી છે મસ્ત છે લીલા અમારે છે ને સગાઈમાં લીલી જ સાડી દે તો આ અમારી પહેલી લીલી સાડી હતી સગાઈમાં આવું બધું છે આવું જાવ સુંદરીઓ ઓલે તો એ જોઈ બધું આ અમારા લગ્નની સુંદરી છે લગ્નની સુંદરી એટલે એટલી મસ્ત સરસ ને બધું મેં કીધી ફોટો જોવો છે ફોટો જોવો છે ફોટો જોવો છે તો ફેમિલી આ છે ને અમારા લગ્નનો પહેલો વેલો ફોટો છે મને છે જોયો નાઈ છે ને આ પણ મને ફોટો બહુ જ ગમ્યો હતો કેટલો મસ્ત છે કેમ કે આ ફોટો છે ને મારા લગ્નના અમારા લગ્ન થયા ને એટલે કેટલા 8 દિવસ થયા છે ને તે મેં આ ફોટો પાડેલો છે પહેલો વેલો લગ્નનો પહેલો વેલો અમારો ફોટો છે. જો આમાં મહેંદી છે ને અહીંયા બધી મહેંદી ને જો કેટલો છે મસ્ત લાગે હે તો અમારા લગ્નનો પહેલો વેલો ફોટો છે. તઈ હું હારા લાગતી કટાણ હાર લાગે તૈયાર લાગતા તૈયાર લાગતા લે મેં પૂજા બેન તૈયાર લાગતા જો હકલી હકલી મૂકવા મળ્યા છે મારી મામી તો હવે તો મેકી દેવાય ને સુંદર આગળી જાય તો કબાટમાં તો ઇન્ડિયન આગળી જાય હવે તો પોણું આણું તો હજી ઓલા ઘરમાં છે આમાં ખાલી થોડુંક જ રાખ્યું કેમ કે આ રૂમમાં આમાં રહેવાનું હોય તો ખોટી આમાં ગળતી ન કરે નવા કપડાં ને એવું બધું આમાં મેકવાનું હોય તો સ્પેશિયલ ખાલી થોડુંક જ આમાં રાખેલું છે બીજું બધું તો ઓલા ઘરમાં આમ રાખેલું છે ના પૂછા તો ફેમિલી જો આવું કંઈક મારું આણું હતું તો છે ને બધું જોતી હતી કેમ કે અહીંયા છે ને થોડુંક અહીંયા છે ખાલું છે કેમ કે આ ફૂલી ગયું ને તે દીનો પછી થોડુંક જો આ સાઈડે ફૂલેલું છે ને થોડુંક આ કિનારે જ આખી ફૂલી ગઈ છે તો અહીંયા થોડુંક ખુલ્લું રહે છે એટલે મને થોડીક બીક હતી કે આમાં કાંઈ ગળી નહીં જાય ને એમ તો કાંઈ વાંધો તો નહીં આવ્યો અને જો અહીંયા અમારા પૂજાબેન અહીં ફુગા ફૂલવે છે નાના છે તે લે જો કેવા નખરા કરે મજા આવે ને ભણી ને આ ઘેર નખરા કરે ઉભી રહેજે ઊંચું વેગ્યું મેસન પિન કુતરતી ફેમિલી મેસન પિન કુતરે કહીએ નહીં ફુગા લઈને આટા મારતી ટાટા જાઓ પાછા ફૂગો ફૂલવે એટલે જો અટાણે તો બધું રસોઈ બનાવી નાખી છે અને મારા પૂજાબેન અટાણે અંધારાનું શું કામ થાય
હે અંધારાનું શું કરવાનું સાંદામાં જોવાના બેઠા બેઠા બસ હવે આજનો વિડીયો કાંઈક અહીંયા સુધી હતો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો.